જય ભારત, વેરી ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 7 ભણીએ છીએ, જેની અંદર સંતુલન વિશેની વાતો તમને કરી. બરાબર, આપણે 2 લેક્ચર ભણ્યા છે. આજે આપણે ત્રીજો લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સંતુલન. સંતુલન એટલે પહેલી ને મહત્વની વાત તો એ કે કેવી પ્રક્રિયાઓમાં સંતુલનની આપણે વાતો કરીએ છીએ. તો કે પ્રક્રિયા હંમેશા હોવી જોઈએ કેવી, તો કે તમને શીખવાડ્યું છે પ્રતિવર્તી પ્રકારની પ્રક્રિયા. મતલબ કે બે દિશામાં થતી હોય, એક સીધી દિશામાં અને બીજી આવે વિરુદ્ધ દિશામાં. સીધી દિશામાં થાય એને આપણે કહીએ છીએ પુરોગામી, અને જે વિરુદ્ધ દિશામાં થાય એને આપણે કીધું હતું પ્રતિગામી પ્રક્રિયા. રાઈટ. પુરોગામી માટે શબ્દ વપરાય છે ફોરવર્ડ, આના માટે શબ્દ વપરાય છે બેકવર્ડ. બંનેની ઝડપ જ્યારે સરખી થઈ જાય તો મેં તમને શીખવાડ્યું હતું VF should be equal to VR. એટલે પુરોગામી ને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ જ્યારે સરખો તો એ અવસ્થાને કહેવાય સંતુલન અવસ્થા. યાદ આવ્યું બધાને? હવે આપણે સંતુલન બે રીતે શીખ્યા હતા. ભૌતિક પ્રક્રિયામાં થાય તો એ ભૌતિક સંતુલન કહેવાય, ભૌતિક સંતુલન. બરાબર છે. અને જો રાસાયણિક પ્રક્રિયામાં થતું હોય તો એને આપણે કહેવાય છે રાસાયણિક સંતુલન. આપણે અત્યાર સુધી આ ચેપ્ટરમાં બે વસ્તુ શીખ્યા છે. પહેલા લેક્ચરમાં આના વિશે શીખ્યા, બીજા લેક્ચરમાં આપણે આના વિશે શીખ્યા છે. બરાબર છે, ભૌતિક અને રાસાયણિક. ક્લિયર? રાસાયણિક સંતુલન આ તો ટોપિક ખાલી લિમિટેડ પોઈન્ટ જ છે, જેની અંદર તમને કીધું ઘન ને પ્રવાહી, પ્રવાહી ને વાયુ, ઘન ને વાયુ. બાકીના બે પોઈન્ટ શું હતા? ઘન પદાર્થનું દ્રાવણ સાથે બનતું સંતુલન, વાયુ પદાર્થનું દ્રાવણ સાથે બનતું સંતુલન. આ રીતના કન્સેપ્ટની આપણે વાત કરી હતી. ઓકે. રાસાયણિક સંતુલનની અંદર આપણે શું શીખ્યા હતા કે રાસાયણિક સંતુલનમાં રાસાયણિક પ્રક્રિયા ભાગ ભજવે. તમને મેં આ વસ્તુ કીધી હતી કે A+B નામના પ્રક્રિયકો છે તો નિપજ તમને C+D આવી કોઈ પ્રક્રિયા આપણે ધારી લઈએ. રાઈટ. તો એના માટે પ્રક્રિયા ધારો કે AB માંથી CD બનવાની ઝડપ, CD માંથી પાછી AB બનવાની ઝડપ, બંને ઝડપ સમાન થાય તો સંતુલન કહેવાય. અને મેં તમને એક બહુ મહત્વની વસ્તુ શીખવાડી હતી, સંતુલનનો અચળાંક. એને KC નામ આપેલું. C ફોર કોન્સન્ટ્રેશન. C એટલે શું કહેવાય? કોન્સન્ટ્રેશન કહેવામાં આવે. ગુજરાતીમાં આપણે સાંદ્રતા બોલીએ છીએ. સાંદ્રતાને શેમાં મપાય? તો કે મોલારિટીમાં. મોટે ભાગે મોલારિટી વધારે વપરાય છે. બરાબર? અથવા એને આપણે બોલીએ મોલ પ્રતિ લિટર. તો હવે આનું સૂત્ર શું શીખવાડ્યું હતું લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા? KC ઇઝ ઇક્વલ ટુ ઘટક C ની સાંદ્રતા અને ઘટક D ની સાંદ્રતા છેદમાં ઘટક A ની સાંદ્રતા અને ઘટક B ની સાંદ્રતા. ચોરસ આવો કૌંસ કરીએ, કૌંસને સાંદ્રતા બોલવાની. આવું બ્રેકેટ કરીએ, બ્રેકેટ એને આપણે સાદી સિમ્પલ ભાષામાં કહું, સંતુલનનો અચળાંક બરાબર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. ઇઝ ધેટ ક્લિયર? બ્રેકેટ. પણ માની લો કે અહીંયા મેં તમને એવું શીખવાડ્યું, આના સ્મોલ a જેટલા મોલ છે તો મતલબ કે એની a ઘાત થઈ જશે એની ઉપર. આના સ્મોલ c જેટલા મોલ છે તો આની c ઘાત થઈ જાય. આના સ્મોલ d જેટલા મોલ છે તો આની d ઘાત થઈ જાય. તો ઘટકના જેટલા મોલ છે એ પદ એના ઘાતમાં જતું રહે. બરાબર છે? આ વસ્તુની રજૂઆત તમને કરી હતી ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકો. ગુલ્ડબર્ગ અને વાગ. કીટો મેક્સમિલન ગુલ્ડબર્ગ એવું આખું નામ હતું, અને આનું નામ છે પીટર વાગ. આ બે વૈજ્ઞાનિકોએ આની વાત કરી હતી. સો તમને આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો તો આને સંતુલનનો નિયમ કહેવાય. બરાબર? જ્યારે પુરોગામી ને પ્રતિગામી બંને પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરું છું, તે પ્રક્રિયાઓમાં બંનેની સાંદ્રતાનો ગુણોત્તર એ તેના સંતુલન અચળાંક જેટલો થશે. સો રિમેમ્બર, KC ને ખાસ ધ્યાનમાં રાખો. KC બરાબર શું? C ની સાંદ્રતાની સ્મોલ c ઘાત, D ની સાંદ્રતાની સ્મોલ d ઘાત, A ની સાંદ્રતાની અહીંયા B વધ્યો છે અહીં આપણે સ્મોલ b ઘાત લખી શકીએ. તો જે પદ મેં તમને હાઇડ્રોજનનું ને આયોડિનનું ઉદાહરણ પણ આપ્યું હતું. બરાબર? હવે બધાને યાદ હોવું જોઈએ H2 + I2 તો 2HI. મેં શું શીખવાડ્યું હતું? ચલો અહીંયા આપણે એક વખત યાદ કરી લઈએ. આને કાઢી નાખો વચ્ચેથી, અથવા તો આપણે આને પણ ઉડાડી દઈએ. તો હવે આપણે તમે જોઈ શકો આવી રીતે મેં તમને શીખવાડ્યું હતું, એક મિનિટ, કે H2 + I2 તો સામે નિપજ બને 2HI વાળી નિપજ બને છે. કહેવાય આ પ્રમાણે. ચલો આના માટે સંતુલનનો અચળાંક હું તમને લખીને બતાવું, KC. તો હવે KC બને તો આ પ્રક્રિયાને ઉલટાવી નાખું તો શું બને? 2HI ગેસ સામે શું આપે છે? H2 ગેસ + I2 ગેસ. આવું બને કે ન બને? તો આના અચળાંકને હું KC ડેશ કહું તો યાદ રાખવાનું, મેં તમને શું શીખવાડ્યું હતું કે પ્રક્રિયાને ઊંધી દર્શાવો તો જે અચળાંક મળે ઓરિજિનલ પ્રક્રિયાનો વ્યસ્ત થઈ જશે 1/KC. સો રિમેમ્બર, KC ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/KC. થાય આ પ્રમાણે. અને બીજું આમાં શું શીખવાડ્યું? આખી પ્રક્રિયાને 1/2 વડે ગુણી નાખો તો નવો અચળાંક શું મળે? જે ઓરિજિનલ અચળાંક હતો એને ઘાતમાં મૂકી દો, અથવા તેને જેટલા વડે ગુણ્યો એ પદ એના ઘાતમાં આવી જાય. તો આ રીતે તમને હું એમ કહું કે આના બદલે હું એમ લખી દઉં H2 1/2
પ્લસ I2 1/2, તો જમણી બાજુ બને ખાલી HI બનશે. મેં આખી પ્રક્રિયાને 2 વડે ભાગી નાખ્યા. તો હવે આનો નવો અચળાંક કયો બને? તો કે નવો અચળાંક એને આપણે KC ડબલ ડેશ ધારી લો. ચલો તો નવો અચળાંક કેવી રીતે લખાય? તો નવો અચળાંક તો કે ઓરિજિનલ અચળાંક કયો હતો? KC. એને તમે કેટલા વડે ગુણ્યા ઓરિજિનલ પ્રક્રિયાને? તો કે 1/2. તો જે 1/2 વડે ગુણ્યા એ ઘાતાંકમાં જતી રહેશે. આટલી વસ્તુ સુધી આપણે લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી. બરાબર છે? બધાને ક્લિયર થઈ ગયું? આજે એક ક્લિયર છે તો જ આગળના કન્સેપ્ટમાં જવાશે આપણે. બરાબર છે? ચલો હવે આજનો ટોપિક સ્ટાર્ટ કરું તમારી સામે. અને તમારી સામે પહેલો ટોપિક લખ્યો છે એ છે સમાંગ સંતુલન. સમાંગ સંતુલન આ રીતનો શબ્દ તમને આપેલો છે. સમાંગ સંતુલન એટલે શું? તો સમાંગ સંતુલન કોને કહેવાય? સમાંગ એટલે સરખું. સમાંગ પ્રણાલી એટલે શું? તો કે બધા જ પ્રક્રિયકો અને નિપજો એક સરખી કલામાં રહેલા હોય તો તેને સમાંગ કહેવાય. આપણી હમણાં લખેલી પ્રક્રિયા જ પાછી લઈ લો. H2 ગેસ અને I2 ગેસ. આ ઉદાહરણ રિપીટ કરી દો ચાલે. તો નિપજ કઈ બને? 2HI ગેસ. નિપજમાં કલા જુઓ. કલા એટલે અવસ્થા. આ પણ વાયુ છે, આ પણ વાયુ છે, આ નિપજ બની એ પણ વાયુ છે. તો પ્રક્રિયકો અને નિપજો બધું એક જ સરખામાં એક જ સરખી કલા બનાવે. વાયુ હોય તો બધા વાયુ જ હશે, પ્રવાહી હોય તો બધું જ પ્રવાહી હોય. તો એમાં જે સંતુલન બનશે તો એને આપણે કયું કહીશું? સમાંગ સંતુલન કહેવાય. બીજું ઉદાહરણ આવ્યું, નાઇટ્રોજન વાયુ પ્લસ હાઇડ્રોજન વાયુ, તો સામે બને છે એમોનિયા વાયુ. આ આખી પ્રક્રિયા વચ્ચે ક્યારેક સંતુલન સ્થપાશે. આના 1 મોલ ને આના 3 મોલ સામે નિપજ, સોરી અહીંયા લખવામાં ભૂલ છે, અહીંયા તમે આ પોઈન્ટને કાઢી નાખજો. અહીંયા શું આવશે? 2Na3 આવશે. સોરી મારી ભૂલ છે, 2Na3 ગેસ. ઓકે સ્ટુડન્ટ્સ? તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ સામે નિપજ શું બને? 2Na3 ગેસ. પણ એ વસ્તુ મહત્વ નથી, આપણે કલા જોવાની છે. આ પણ વાયુ અને આ પણ વાયુ, ત્રણેય ઘટકો વાયુ સ્વરૂપમાં છે એમ કહેવાય. બરાબર છે? તો પ્રક્રિયકો અને નિપજો બંને એક જ સરખી કલામાં પ્રેઝન્ટ હોય તો તેને આપણે કેવી કહીશું? સમાંગ સંતુલન કહેવાય. એક આ ઉદાહરણ જુઓ તો જરાક. CH3COO2H5. આવા પદાર્થો હજી તમે ભણ્યા જ નથી કેમિસ્ટ્રીમાં. તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રી હજી તમારે પાર્ટ 2 માં ભણવાનું છે. હું તમને સિમ્પલ કહી દઉં, આ પદાર્થને કહેવાય ઇથાઇલ એસિટેટ કહેવાય. ઇથાઇલ એસિટેટ કહેવામાં આવે છે. એની પાણી જોડે પ્રક્રિયા કરી એટલે H2O થાય. હવે આને એક્વિયસ એવું લખ્યું છે. એક્વિયસને શું કહેવાય ગુજરાતીમાં? જલીય દ્રાવણ. ને જલીય દ્રાવણ હોય તો પ્રવાહી જ ને. પાણી, તો પાણીને લિક્વિડ કીધો એટલે એ બી પ્રવાહી જ છે. સામે શું બને છે? બંનેનું મિશ્રણ થાય તો આ પદાર્થ એસિડિક એસિડ CH3COOH, પણ નામ એનું શું થશે? એસિટિક એસિડ કહેવાય. તો એને પણ એક્વિયસ લખ્યું છે. જો એક્વિયસ નો અર્થ હોય તો પ્રવાહી ને, જલીય દ્રાવણ પ્રવાહીમાં જ આવે. અને છેલ્લો પદાર્થ છે, તમે કદાચ આને ઓળખતા હો, ઇથેનોલ. આલ્કોહોલ પદાર્થ છે. બરાબર? પણ એમાં બી તો એક્વિયસ પણ ઓવરઓલ દેખાવમાં તો બધા પ્રવાહી જ હોય ને. તો આ ટાઈપના આ બધી પ્રક્રિયા ખાલી તમારી બુકમાં બી છે, બાકી તમારે સિમ્પલ ઉદાહરણ યાદ રાખો તો બી વાંધો નહીં, ચાલશે. બટ આ પ્રક્રિયામાં શું? આ પદાર્થને એસ્ટર કેટેગરીમાં આવે. તમે 9મા 10મામાં કદાચ નામ ખબર હોય તો એસ્ટર નામનું સંયોજન આવે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આવે. એની પાણી સાથે પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયાને આપણે જળ વિભાજન પ્રક્રિયા કહીએ છીએ. જળ વિભાજન. એનું જળ વિભાજન થાય તો એસિડ બને ને આલ્કોહોલ બને. બટ એ ઇમ્પોર્ટન્ટ અત્યારે નથી તમારા માટે. ડોન્ટ વરી, આ તો 12મા ધોરણમાં આવે છે આ વસ્તુ તો ભણવાની. પણ અત્યારે ખાલી આપણે કલા જોઈ લો. પ્રવાહી 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 ને પ્રવાહી. તો આ ટાઈપના સંતુલનને આપણે કેવું કહીશું? સમાંગ સંતુલન કહેવાય. ઇન શોર્ટ, એવી પ્રક્રિયા જેમાં ભાગ લેતા પ્રક્રિયાઓ અને સામે બનતી નિપજો બધું એક જ સરખી કલામાં પ્રેઝન્ટ હોય તો તેને આપણે સમાંગ સંતુલન કહીએ છીએ. આવડે આટલો કન્સેપ્ટ બધાને આવડશે દરેકને? ચાલો હવે આ પોઈન્ટ જોજો ધ્યાનથી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં શું લખ્યું છે પહેલા કન્સેપ્ટ સમજો કે વાયુમય પ્રણાલી. હવે મગજમાં ખાલી વાયુને રાખજો. વાયુ પ્રણાલી માટેનો શું આપ્યું છે? સંતુલનનો અચળાંક. તમને લાસ્ટ ટાઈમ યાદ છે સંતુલનનો અચળાંક શીખવાડ્યો ત્યારે મેં એક શબ્દ કીધો KC જોડે બીજો એક મૂક્યો તો KP. આજે હું તમને KP વિશે ભણાવું છું. લાસ્ટ ટાઈમ તમને ખાલી નામ આપેલું હતું. પહેલો અચળાંક આપણે શીખ્યા હતા KC નો. હવે KP, P ફોર પ્રેશર અને KC, C ફોર કોન્સન્ટ્રેશન. તો સાંદ્રતા પરથી કેલ્ક્યુલેશન કરો તો એ KC નો જ મૂલ્ય આપે, પણ દબાણના આધારે કેલ્ક્યુલેશન કરશો તો એ તમને KP નું મૂલ્ય આપશે. આજે હું તમને KP વિશે શીખવાડું છું. બરાબર છે? તો એવો અચળાંક કયો બનશે? તો કે KP બનશે. બરાબર છે? ચલો આપણે જોઈએ. આપણે અત્યાર સુધી પ્રક્રિયાઓના સંતુલન અચળાંક કયા હતા? કે પ્રક્રિયકો અને નિપજોની કઈ સાંદ્રતા? જવાબ પકડો. મોલર સાંદ્રતા. મોલર સાંદ્રતા એટલે મોલારિટી.
એમાં રજૂ કરતા હતા, પરંતુ એમાં સંજ્ઞા કઈ વાપરી તો કે સાંદ્રતાને કોન્સન્ટ્રેશન કહેવાય, તો અચળાંકને કેસી કીધો, કોન્સન્ટ્રેશનનો સી. જો વાયુનો સમાવેશ થતો હોય એવી પ્રક્રિયાઓને આપણે અચળાંક લેવો હોય તો સ્ટુડન્ટ્સ દબાણ ધ્યાનમાં રાખે. વાયુ માટે દબાણ બહુ મોટું ફેક્ટર છે. વાયુની જ્યારે પણ વાયુ માટે આપણે જ્યારે પણ વાત કરીએ તો વાયુ માટે દબાણ એ શું કહેવાય, એનું બહુ મોટું પરિબળ કહેવાય. તો દબાણને આધારે આપણે ગણવું પડે. દબાણ એટલે પ્રેશર, તો પછી જે નવો અચળાંક મળશે એને માટે કેસી કહેવા, સોરી એને કેપી કહેવામાં આવે. તો હવે હું તમને 2 પોઈન્ટ ક્લિયર કરી દઉં, કેપી અને કેસી. જો પદાર્થની સાંદ્રતાના આધારે બધી વાતો કરતા હો, સાંદ્રતાના આધારે તમે ગણતરી કરતા હશો તો સાંદ્રતાને ઇંગ્લિશમાં કોન્સન્ટ્રેશન કહેવાય, તો મૂલ્ય અચળાંકને કેસી કહેવાય. જો તમને કોઈ આપેલો પદાર્થ વાયુ હોય ને વાયુના કેસમાં દબાણ બહુ મોટું પરિબળ છે અને તમને આ શબ્દ પણ ભણાવ્યો તો શું, આંશિક. આંશિક એટલે દરેક વાયુનું પોતાનું દબાણ. આંશિક દબાણનો મતલબ શું થાય, દરેક વાયુનું પોતાનું દબાણ. તો દબાણ હવે દબાણ માટે પ્રેશર વાપરે, તો હવે જે અચળાંક બને છે એને કયો કહીશું આપણે, કેપી કહેવામાં આવે. એટલે કેપી ને કેસી અચળાંક બે કામના છે, જ્યાં બંનેની આપણે અલગ અલગ રીતે રજૂઆત કરવી પડે, બંનેનો આપણે અલગ અલગ રીતે યુઝ કરવો પડે. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડે છે આ વસ્તુમાં? ચલો આપણે પહેલા કેપી ની પરિચય લઈ લઈએ. આપણી પાસે શું આપ્યું છે તમને જુઓ. ચલો હવે આપણે થોડો કેપી પર વાત કરીએ. તમને બધાને આને તો યાદ હોવો જ છે, પીવી બરાબર એનઆરટી. આને તો વારંવાર યુઝ કરવાનું આવે છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. થોડું તમને લખીને બતાવું તો ખ્યાલ આવશે. પીવી બરાબર એનઆરટી. ક્લિયર? ચલો હું એક કામ કરું, પી ઇઝ ઇક્વલ ટુ આમ લખું, એન ના છેદમાં વી આરટી, આવું લખાય. હવે તમે જોઈ શકો છો પી ઇઝ ઇક્વલ ટુ એન અને વી એટલે શું છે, એન અપોન વી. એન એટલે મોલ કહેવાય, આ રહ્યું અહીંયા દર્શાવેલું છે. એન એટલે મોલ ને છેદમાં વી, વી એટલે લીટર. મોલ પ્રતિ લીટર એટલે તો મોલારિટી થઈ ગયું. તો મતલબ કે આટલું બ્રેકેટ વાળું પદ છે એ તો સાંદ્રતા દર્શાવે છે, સાંદ્રતા ઇન્ટુ આરટી. હા કે ના? તો ફાઇનલી આપણે એવું લખી શકીએ કે P ઇઝ ઇક્વલ ટુ CRT. P ઇઝ ઇક્વલ ટુ CRT. આમ પણ ચાલે, C ફોર કોન્સન્ટ્રેટ. આ મોલ અને લીટર બે ભેગા કરી દીધા તો સાંદ્રતા C બની ગઈ. P ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય, CRT. તો એમ કહું તો ચાલે, P ઇઝ પ્રપોર્શનલ ટુ C. કેમ? કોઈ પણ પ્રક્રિયા ચોક્કસ તાપમાને જ થતી હોય તો એ તાપમાન માટે, એ પ્રક્રિયા માટે એ તાપમાન અચળ હોય અને R તો આપણો પહેલેથી જ અચળ છે, મતલબ કે આ બે પદ અચળ થઈ ગયા, તો મતલબ દબાણ એ હંમેશા સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સાચું? તો અહીંયા મેં કંઈક છેલ્લું વાક્ય જો, અચળ તાપમાને વાયુનું દબાણ તેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે, એટલે આ વસ્તુ બની શકે. ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? વાયુ બ્રેકેટ લખો એટલે સાંદ્રતા જ બોલી દેવાની, વાયુની સાંદ્રતા, એટલે આ રીતે લખેલું છે. જો તો P એટલે પ્રેશર, પ્રેશર કોના સમપ્રમાણમાં, વાયુની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો તમને પહેલા મને એ કહો કે એટલું વસ્તુ ક્લિયર થઈ ગઈ કે વાયુની સાંદ્રતાને આધારે અચળાંક જે મળશે એ કયો કહેવાશે, કેસી. પણ દબાણના આધારે જે અચળાંક મળશે એ કયો કહેવાશે, એ કેપી કહેવામાં આવે છે. પીવી બરાબર એનઆરટી પછી દબાણનો અને સાંદ્રતાનો સંબંધ બની ગયો, તો એ તો બંને સમપ્રમાણમાં છે. હવે હું તમને મારા શબ્દોમાં કહું, સિમ્પલ ભાષામાં એકદમ. સાંદ્રતાને આપણે શું શીખીએ, પહેલા ચેપ્ટરથી તમને ભણાવ્યું હતું, મોલારિટી ને બધું, રાઈટ? સાંદ્રતાને એકદમ સાદી ભાષામાં કહેવું તો જથ્થો કહેવાય. અને જે પદાર્થનો જથ્થો વધુ એવા એ પદાર્થનું દબાણ વધુ. આ વાયુની વાત કરીએ તો વાયુની સાંદ્રતા મોટી, એનો મતલબ શું છે કે વાયુનો જથ્થો ઘણો બધો છે, અને જે વાયુનો જથ્થો વધારે હોય એટલે એ વાયુનું દબાણ બી ઘણી વધારે છે. એટલે કહેવાય કે દબાણ અને સાંદ્રતા એકબીજાના સમપ્રમાણમાં થાય. આ પીવી બરાબર એનઆરટી પરથી તમે દર્શાવ્યું. ખબર પડે છે બધાને આ વસ્તુ? અને હવે આપણે એનું એક સૂત્ર બનાવવાનું છે, જરા ધ્યાનથી જોજો આ પોઈન્ટને. તો હવે તે સૂત્ર કયું છે, જો ઉદાહરણ તરીકે આ પ્રક્રિયા લો. લાસ્ટ ટાઈમ આપણે આ પ્રક્રિયાની જ વાત કરી હતી. જો H2 ગેસ પ્લસ I2 ગેસ, તો સામે શું બને, 2HI ગેસ બને. મેં તો અહીંયા તમને ડાયરેક્ટ લખીને આપ્યું છે, પણ એના કરતાં બેટર હું તમને થોડું સમજાવું તો ખ્યાલ આવશે. ચલો આ પ્રક્રિયા માટે તમે મને લાસ્ટ ટાઈમ શીખ્યા તે બોલો, કેસી બરાબર શું બને, બોલો. નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા. નિપજ કોણ છે જુઓ, તો આમ લખાય HI ની સાંદ્રતા, લખવાનો કૌંસ, બોલવાની સાંદ્રતા, એનો વર્ગ, ભેગા છે ને, છેદમાં H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા. આવું બને કે ન બને? આ કોનું મૂલ્ય મળ્યું, કેસી નું મૂલ્ય. હવે કેસી પરથી મારે તમને બીજું કહેવું છે, સોરી, કેપી નું મૂલ્ય લખવું હતું, કારણ કે વાયુ 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 ત્રણેય ઘટક વાયુ જ છે, સૂત્ર એ જ આવે. નિપજનું દબાણ છેદમાં પ્રક્રિયકનું દબાણ. તો હવે તમારે કૌંસ નહીં કરવાનું, હવે સીધું કરવાનું, પ્રેશર ઓફ HI એનો સ્ક્વેર. નીચે શું લખાય, પ્રેશર ઓફ હાઇડ્રોજન એનો ગુણ્યા પ્રેશર ઓફ આયોડિન. ખબર પડી? સાંદ્રતા લખો તો કૌંસ કરવાનો, પ્રેશર માટે P લખી દેવાનો. સૂત્ર સમાન છે. જો નિપજનો જથ્થો છેદમાં પ્રક્રિયકનો, એક કેસી નું પદ, બીજું કેપી નું પદ. ખ્યાલ આવે છે બધાને?
હવે એના પરથી આપણે આવું લખી શકીએ, જરા આ ચેક કરો તો HI આ ત્રણ વસ્તુ લખી છે, જોઈ લો તમે. હમણાં આપણે PV બરાબર NRT શીખ્યા, મતલબ P બરાબર શું થાય? P બરાબર સાંદ્રતા ઇન્ટુ RT લખાય કે નહીં? સાંદ્રતા ઇન્ટુ RT હમણાં આપણે સાબિત કર્યું. તો આ ત્રણેય માટે મારે લખવું હોય તો કેમ લખાય? પ્રેશર ઓફ HI ઇઝ ઇક્વલ ટુ HI ની સાંદ્રતા ગુણ્યા RT. સાચું? પ્રેશર ઓફ આયોડિન જોઈ લો. પ્રેશર ઓફ આયોડિન એટલે શું? આયોડિનની પોતાની સાંદ્રતા ગુણ્યા RT. અને પ્રેશર ઓફ હાઇડ્રોજન લઈ લો. તો આ ત્રણ પદ જે છે એ બરાબર છે, જરા જુઓ તો. એને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ. અને ચલો નંબર 1 સમીકરણ આપી દો અને નંબર 2 આપી દો. ચલો તો ખ્યાલ આવશે. સમીકરણ 2 માં આપણી કિંમતો મૂકીએ તો અહીંયા આપ્યું છે એ પ્રમાણે પદ થઈ જાય. જો તો હવે આપણું આ સમીકરણ 2 છે પ્રેશર ઓફ HI, તો કેવી રીતે લખાય? તો આને લખી દો આ રીતે, તો કે એની સાંદ્રતા HI ની સાંદ્રતાનો સ્ક્વેર અને ગુણ્યા RT ની સાંદ્રતાનો RT નો પણ વર્ગ થશે. સાચું? છેદમાં શું આવે? પ્રેશર ઓફ હાઇડ્રોજન, તો એમ લખાય હાઇડ્રોજનની સાંદ્રતા ઇન્ટુ RT. બરાબર છે? અને પછી શું આવે? આયોડિનની સાંદ્રતા ઇન્ટુ RT. હવે તમે જોઈ લો પહેલા RT ઇન્ટુ RT, RT નો સ્ક્વેર, તો ઉપર બી સ્ક્વેર આપેલો જ છે, તો આપણે એ પદને આપણે કેન્સલ કરી શકીએ. તો RT આટલું કેન્સલ થઈ ગયું. તો મતલબ વધ્યું શું? તો કે વધ્યું શું? કઈ વસ્તુ વધી છે જોઈ લો. તો કે એમાં તમારે બે વસ્તુ વધી, HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા. આ પદ તો સમીકરણ 1 છે. મતલબ કે આપણે જે ઉદાહરણ લીધું છે, આ ઉદાહરણ જુઓ. આ ઉદાહરણ માટે Kp અને Kc એ સરખા જ મળે છે. આ પ્રક્રિયા માટે Kp અને Kc કેવા મળે છે? સરખા મળે. કેમ આવું થયું? સિમ્પલ છે. પ્રક્રિયકો અને નિપજના મોલની સંખ્યા સરખી થાય. જુઓ પ્રક્રિયકો કેટલા છે? તો કે આનો 1 મોલ ને આનો 1 મોલ, ટોટલ 2 મોલ, તો નિપજ સામે 2 મોલ જ બને. જ્યારે પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા સરખી હોય ને તો Kp Kc સરખા થાય. કેમ થાય હું તમને પછી શીખવાડું, નેક્સ્ટ ટોપિક આપણે આના પછી જોઈએ. બટ આટલું પહેલા ખબર પડી. આ તમારું ઉદાહરણ. આ પ્રક્રિયા માટે મેં પહેલા Kc લખ્યો, આ પ્રક્રિયા માટે મેં Kp લખ્યો, તો બંને ઇક્વેશન 1 ને ઇક્વેશન 2 કહી દીધા. ડન. એના પરથી PV ઇક્વલ ટુ NRT હમણાં પણ આ ત્રણેય પદાર્થનું પ્રેશર છે, તો હાઇડ્રોજનનું પ્રેશર બરાબર હાઇડ્રોજનની સાંદ્રતા ગુણ્યા RT, એવું આપણે સાબિત કર્યું. આયોડિનનું પ્રેશર બરાબર આયોડિનની સાંદ્રતા ગુણ્યા RT, H2 નું પ્રેશર બરાબર આની સાંદ્રતા. તો ત્રણેય પદને આ સૂત્રમાં મૂકી દો તો RT વાળા બધો કેન્સલ. તો મતલબ જે વધ્યું એ તો Kc, તો મતલબ કે Kp ને Kc કેવા થાય છે? સરખા થઈ જશે. કઈ પ્રક્રિયા માટે? H2 અને I2 માટે. તમને ખબર પડી આ વસ્તુમાં? ક્લિયર? ચલો હવે આમાં બીજું ઉદાહરણ મારે એડ કરવું છે, તો આ પોર્શન હું કાઢી નાખું. ઓલરેડી બધું લખેલું છે તમારી સામે, બરાબર? એટલે વચ્ચેથી આને કાઢી નાખીએ. હવે એક બીજું ઉદાહરણ લઈએ તમારી સામે. ચલો હું અહીંયા લખું છું N2 ગેસ પ્લસ 3H2 ગેસ, તો સામે નિપજ બનશે 2NH3 ગેસ. તો એમોનિયા વાળી પ્રક્રિયા મેં લીધી તમારી સામે. જોજો ધ્યાનથી. ચલો સૌથી પહેલું કામ, આ પ્રક્રિયા માટે Kc લખો. તો Kc કેવા લખાય? Kc તો તમને આવડે, નિપજની સાંદ્રતા, એમોનિયાની સાંદ્રતાનો વર્ગ છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા અને હાઇડ્રોજનની સાંદ્રતાનો ઘન થઈ જશે. સમીકરણ 1 કહી દઉં. હવે આમાં Kp લખાય. આ પણ વાયુ વાયુ વાયુ, ત્રણેય ઘટકો વાયુ છે, તો Kp પણ બનશે. બોલો Kp કેટલા લખાય? તો Kp માટે બ્રેકેટ નહીં લખવાનું, સીધું પ્રેશર ઓફ એમોનિયા એનો સ્ક્વેર, નીચે શું આવશે? પ્રેશર ઓફ નાઇટ્રોજન ગુણ્યા પ્રેશર ઓફ હાઇડ્રોજન એનો ઘન. સમજ પડી બધાને? ચલો હવે આને પ્રેશર બરાબર આપણે સૂત્ર ભણ્યા P ઇક્વલ ટુ CRT, આમ લખ્યા છે ને આના પરથી. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ સાંદ્રતા ગુણ્યા RT લખાય આ પ્રમાણે. ચલો આમાં કિંમત મૂકતા જાઓ. એમોનિયાના દબાણનો વર્ગ, તો શું લખાય? એમોનિયાની સાંદ્રતાનો વર્ગ ગુણ્યા RT નો વર્ગ, આવું લખાય. અલગ પાડી દીધા. નીચે આવો. નાઇટ્રોજનનું દબાણ, તો કેમ લખાય? નાઇટ્રોજનની સાંદ્રતા ગુણ્યા RT. હાઇડ્રોજન માટે શું આવે? તો કે હાઇડ્રોજનની સાંદ્રતાનો ઘન અને RT નો પણ ઘન થશે. RT વાળા બધા પદો એક બાજુ લઈ લો તો શું લખાય? તો કે એને અંદર આપણે એમ લખી આ કોના માટેની વેલ્યુ મળી? ધીસ ઇઝ ઇક્વલ ટુ Kp. હા, તો Kp બરાબર શું લખી શકાય? આ બ્રેકેટ વાળા પદોને લઈ લો તો બ્રેકેટ વાળું પદ એમોનિયાનો વર્ગ છેદમાં નાઇટ્રોજનની સાંદ્રતા, એ તો Kc થઈ ગયું સમીકરણ. તો આટલું Kc સાથે લખી દો. અને RT વાળું પદ જો, તો RT વાળું પદ
ઉપર આરટી ની કેટલી ઘાત છે 2 ઘાત, નીચે આરટી ની કેટલી ઘાત થઈ 4 ઘાત થઈ, આમ થશે. તો ફાઇનલી કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી ની -2 ઘાત થઈ. આ સમીકરણ માટે આવું પદ મળે. તો મારો કહેવાનો મતલબ શું, હું જે તમને એક્ઝામ્પલ આપ્યા, પહેલું એક્ઝામ્પલ હાઇડ્રોજન અને આયોડિન નું આપ્યું, તો એમાં કેપી ને કેસી સરખા મળ્યા. કેમ કેસી ને કેપી ને કેસી કેમ? કારણ કે પ્રક્રિયકો અને નિપજોના મોલની સંખ્યા સરખી હતી. આમાં જુઓ, આમાં પ્રક્રિયકોના 4 મોલ છે, નિપજ ખાલી 2 મોલ મળે છે, દેખાય છે. તો પછી તમે કેપી ને કેસી ના મૂલ્યોમાં કંઈક આવો ડિફરન્સ તમને 100% મળશે જ. તો કહેવાનો મતલબ એમ કે આપણે કેપી ને કેસી વચ્ચે એવો એક સંબંધ બતાવવો પડશે, ક્યારે સરખા હોય ક્યારે સરખા ન હોય. તો એના પરથી આવો એક સંબંધ રજૂ કરવો પડશે. તો તમને આ 2 એક્ઝામ્પલ મેં બતાવ્યા એ ખબર પડી. પહેલા તો એક ઓકે, આજનો પહેલો ટોપિક જે આપણે શીખ્યા એ શું હતું? તમને સમાંગ સંતુલનની વાત કરી કે જેમાં પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ ઘટકો બધું એક જ સરખી કલામાં હોય. લિક્વિડ તો બધું લિક્વિડ, વાયુ તો બધું વાયુ જ હોય, બરાબર છે, એની વાત થઈ. ત્યાર પછી વાયુ પ્રક્રિયા માટેનો નવો અચળાંક આવે છે જેને આપણે કીધો કેપી કીધો છે. તો તમને કેપી વાળે કેપી ની પહેલા ઓળખાણ આપી અને પછી પીવી એનઆરટી નો યુઝ કર્યો. પીવી બરાબર એનઆરટી, વી ને છેદ મારે તો n/v એટલે શું કહેવાય? સાંદ્રતા જ કહેવાય. આરટી તો અચળ થઈ જાય, મતલબ સિમ્પલ, કોઈ પણ પદાર્થનું દબાણ એ તેની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એના પરથી આપણે આ H2 અને I2 વાળી પ્રક્રિયા માટેની કેલ્ક્યુલેશન કરી તો તમને કેપી કેસી સરખા મળે. જો કેપી વિલ બી ઇક્વલ ટુ કેસી છેલ્લે. પણ એમોનિયા વાળું ઉદાહરણ મેં મારી જાતે મૂક્યું છે, એના માટે તમે જોઈ શકો છો કે એમાં તમને કેપી ને કેસી સમાન નથી મળતા. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? સમજ પડી ગઈ આખી વસ્તુ? ક્લિયર? અને એવું હોય તો નોટ કરી લો પહેલા ઝડપથી, શરૂઆતના પહેલા પોઈન્ટથી જોઈ લો. સમાંગ સંતુલનની પહેલો પોઈન્ટ નોટ કરી લો. વિડીયોને પોઝ કરીને ઝડપથી નોટ કરી લો. ચાલો, ત્યાર પછી આ સેકન્ડ પોઈન્ટ, આને પણ વિડીયો પોઝ કરીને નોટ કરી લો ઝડપથી. ચાલો, એના પછી આ ત્રીજો પોઈન્ટ છે. આને તમે અત્યારે નોટ ના કરતા, આને તમારી જાતે ટ્રાય કરજો ફરી એકવાર. એક હાઇડ્રોજન આયોડિનની પ્રક્રિયા લખો, બીજી એમોનિયાની પ્રક્રિયા લખો અને જાતે આ મેં બતાવ્યું છે એવું બતાવવાનો પ્રયત્ન કરો. બરાબર છે? હવે હું તમારી સામે નેક્સ્ટ પોઈન્ટ એવો મૂકું છું, પ્રક્રિયકો અને નિપજો બંનેનો જથ્થો હોય તો આપણે આવી એક પ્રક્રિયા બનાવી શકીએ. જો સીધું હવે તમે જોઈ લો, બધી પ્રક્રિયાનું એક કોમન ઉદાહરણ, AA + BB CC + DD આવું તમને આપ્યું છે, પણ આપણે દરેકને વાયુ સ્વરૂપમાં લઈ લઈએ એટલે બધા વાયુ જ છે. જોજો, બરાબર છે? હવે જરા ધ્યાનથી જોજો તો કેવી રીતે લખાય. આ પ્રક્રિયા માટે હું કેપી લખું છું, એ લખું તો કેપી ઇઝ ઇક્વલ ટુ નિપજ આ છે તો પીસી ની સી ઘાત એમ લખાય. પ્રેશર ઓફ સી એની સી ઘાત, પછી શું લખાય? પ્રેશર ઓફ ડી એની સ્મોલ ડી ઘાત, નીચે શું આવશે? પ્રેશર ઓફ એ એની સ્મોલ એ ઘાત અને પ્રેશર ઓફ બી એની સ્મોલ બી ઘાત. આ પદનું આવી રીતે લખાય. હવે આપણે જે આગળ શીખ્યા એ જ મૂકી દો. સી ઘટક સી નું દબાણ એ ઘટક સી ની સાંદ્રતા અને આરટી ના ગુણાકાર બરાબર હોય તો ચલો મૂકતા જઈએ. આને કેમ લખશો? સી ની સાંદ્રતા, ઓકે, એની પણ સી ઘાત થાય તો પરિણામે આરટી, એમાં જે આરટી આવે એની પણ સી ઘાત થશે. જોઈ લો. ચલો, પછી ઘટક ડી માટે, તો ઘટક ડી ની સાંદ્રતાની ડી ઘાત તો આરટી ની પણ ડી ઘાત થશે. છેદમાં આવો. દબાણ એ નું દબાણ, ઘટક એ નું દબાણ, તો એને કેમ લખશો? ઘટક એ નું દબાણ એની એ ઘાત તો જોડે આરટી ની પણ એ ઘાત, અને છેલ્લે ઘટક બી ની બી ઘાત તો આરટી ની પણ બી ઘાત થઈ ગઈ. સ્ટુડન્ટ્સ ખબર પડે છે? આ ચાર પદ, દબાણ એટલે સાંદ્રતા અને આરટી નો ગુણાકાર, જે પહેલા સાબિત કર્યું તે. હવે આમાં એક કામ કરીએ, આપણે બ્રેકેટ વાળા પદોને જોડેલી લો. મતલબ તો જો સી ની સાંદ્રતાની સી ઘાત, ડી ની સાંદ્રતાની ડી ઘાત, એ ની સાંદ્રતાની એ ઘાત અને બી ની સાંદ્રતાની બી ઘાત. આટલું પહેલા કો ખબર પડી? આરટી વાળા બધા પદો લઈ લો જોડે. તો આરટી આબા ઉપર શું વધ્યું? તો કે આરટી ની આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો સી + ડી ઘાત. અહીંયા શું વધ્યું? આરટી એ + બી ઘાત. ખબર પડે છે? આ કોના બરાબર મળ્યું? ધીસ વિલ બી ઇક્વલ ટુ કેપી. આ પણ મળ્યું કેપી બરાબર. સો ફાઇનલી કેપી બરાબર, છોકરાઓ આ કેસી થઈ ગયું. જો આ વિચારો, આ પદ તમારે કેસી માટે લખાય
તો કેસી ઇન્ટુ આને શું લખશો આરટી. હવે આરટી ની ઉપર આમાં બી આધાર સરખા તો સી પ્લસ ડી ઘાત માઇનસ એ પ્લસ બી ઘાત. હવે આટલું ભયાનક સમીકરણ મળે તો આપણે કેમ એને યાદ રાખશું? તો થોડીક સહેલી રીત જુઓ. સ્મોલ સી ને સ્મોલ ડી શું છે? ચલો શોધી કાઢો તો સ્મોલ સી ને સ્મોલ ડી નિપજના મોલ કહેવાય. અને આગળ જુઓ સ્મોલ એ ને સ્મોલ બી શું છે? તો કે પ્રક્રિયકોના મોલ છે. તો બેટર રહેશે આપણે આ સમીકરણ નામ લખી શકીએ કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી આરટી. આરટી ની ડેલ્ટા એન ઘાત લખાય. નિપજનો તફાવત તો ડેલ્ટા એન શીખાય, આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં આગળ શીખ્યા એ પ્રમાણે. તો આના પરથી તમે સમીકરણને આ યાદ રાખજો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન. જ્યાં ડેલ્ટા એન શું છે? ડેલ્ટા એન શું છે કહો તો નિપજના મોલને આપણે શીખ્યા છે ડેલ્ટા આગળ એટલે તફાવત. કોનો તફાવત? મોલનો તફાવત. નિપજના મોલ છેદમાં પ્રક્રિયક. સો પ્લીઝ આને યાદ રાખજો. જે મેં તમને ઓલરેડી આ પ્રમાણે લખીને બતાવ્યું છે, પણ તમને ખ્યાલ આવે એટલે આખું સાથે સાથે લખીને પણ બતાવ્યું. બરાબર છે? તો કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન. તો જ્યાં ડેલ્ટા એન શું છે આખું વાંચો, વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. બસ આ તમારે યુઝ કરો. દાખલા ગણાવીશ ત્યારે તમને આની વાત કરીશ પાછી, પણ પ્લીઝ આને યાદ રાખજો. કેપી વિલ બી ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ આરટી ની ડેલ્ટા એન જેટલી ઘાત છે. આ ઘાતમાં છે જો આ પદ. આ કેલ્ક્યુલેશન સમજ પડી? એકવાર ઝડપથી જોઈ લો. પ્રક્રિયા તમારી સામે રેડી છે. બધા ઘટક વાયુ માટે પહેલા કેપી મૂકો. આગળ જે એમોનિયાનું ને હાઇડ્રોજન આયોડીનનું ઉદાહરણ આપ્યું એના જેવું છે એ પ્રમાણે કર્યું. તો સી નું દબાણ સી ઘાત, ડી નું દબાણ ડી ઘાત, એના દબાણની એ ઘાત, બી ના દબાણની બી ઘાત. બરાબર? પણ દબાણ એ સાંદ્રતા અને આરટી ના ગુણાકાર. તો આના બરાબર આ પહેલું પદ, આના બરાબર આ બીજું પદ, આ ત્રીજું પદ ને આ ચોથું પદ. આરટી આરટી વાળા બધા પદો નજીક લીધા. આ બ્રેકેટ વાળા પદો સાથે આવી ગયા તો આ કેસી થઈ ગયો. તો આરટી માં શું લખાય? સી પ્લસ ડી માઇનસ એ પ્લસ. તો સી પ્લસ ડી તમે જોઈ શકો છો એ નિપજના મોલ કહેવાય. તો નિપજના મોલ ઓછા પ્રક્રિયકના મોલ, એને તો આપણે ડેલ્ટા એન કહીએ તો ચાલે. તો હવે આ તમારું સૂત્ર બન્યું ફાઇનલી કેપી ઇઝ ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એન. ઓકે, આને પણ જરા ઝડપથી નોટ કરી લો. આ સમીકરણથી સ્ટાર્ટ કરજો, પછી અહીંયા લખ્યું છે નોટ કરો કે આ લખ્યું કોઈ પણ નોટ કરી લો, બંને સેમ જ છે. ઓકે, ઝડપથી વિડીયો પોઝ કરીને નોટ કરી લો. ઓકે, થઈ ગયું દરેકને પ્રિપેરેશન લખાઈ ગયું બધાને બરાબર રીતે? ચલો હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ જુઓ. આપણે પહેલો ટોપિક આજે શીખ્યા સમાંગ સંતુલન. એના પછી બીજું નામ શું છે? વિષમાંગ સંતુલન. આની તો વ્યાખ્યા દેખાય છે. જો પ્રણાલીમાં એક કરતા વધારે કલા હાજર હોય તો તેને કહેવાય વિષમાંગ સંતુલન. આ ઉદાહરણ જુઓ. એવી પ્રક્રિયા કે જેમાં ભાગ લેતા ઘટકો અલગ અલગ કલા. જો આને શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ ઘન પદાર્થ છે. ઘન પદાર્થને ગરમ કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ બને. એ બી ઘન પદાર્થ. સામે શું બન્યો? CO2 વાયુ. તો આ ઘન પદાર્થને ગરમ કર્યો, આ ઘન પદાર્થને સામે, તો આ બેની પાછી પ્રક્રિયા થાય તો આ રિટર્ન બી બને, એટલે સામસામી થશે. સંતુલન તો 100% જોવા મળે. સંતુલનમાં હવે એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે આપણે. કઈ? તો જો હું તમને શીખવાડું છું. આના માટે મારે કેસી લખવો છે. કેવી રીતે લખાય? સૂત્ર એ નિપજના મોલ છેદમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની. નિપજ કોણ છે? ચલો બોલો તો. CaO ની સાંદ્રતા, CO2 વાયુની સાંદ્રતા, અહીંયા વાયુ આવશે સોરી, છેદમાં CaCO3 ઘન પદાર્થની. આવું બને? હા કે ના? હવે એક વાત યાદ રાખજો. આની અંદર પ્રક્રિયામાં લીધેલા પ્રક્રિયામાં ટોટલ 3 ઘટક છે. 3 માંથી 2 ઘટક એવા છે કે જે ઘન સ્વરૂપમાં હોય. પ્રયોગ એવું પ્રયોગથી સાબિત થયેલી વસ્તુ છે. અહીંયા હું સાઈડમાં લખી દઉં. બ્રેકેટમાં લખેલું છે. આ બ્રેકેટમાં બ્રેકેટ આવે એટલે શું? સાંદ્રતા. કોની? તો કે આ ઘન પદાર્થના નીચે વાળો ઘન. તો ઘન પદાર્થની સાંદ્રતા, ઘન પદાર્થની સાંદ્રતા એ જે તે તાપમાને અચળ લેવામાં આવે છે. જનરલી કેવું હોય કે પ્રક્રિયાની અંદર વાયુઓ અને પ્રવાહીઓની પ્રક્રિયા બહુ ઈઝીલી છે. ઘન પદાર્થની પ્રક્રિયાને થવામાં સમય લાગે, એટલે કે વાર લાગે. એટલે જનરલી એની સાંદ્રતામાં જે ફેરફાર થાય બહુ નહિવત હોય. જો દુનિયાના દરેક પદાર્થ પ્રક્રિયા તો કરતો હોય, એવું નથી કહેતો હું,
પ્રક્રિયા તો બધા જ કરે, પણ જે સાંદ્રતા આપણે ગણવી છે ને, આ બ્રેકેટ કર્યું એનો મતલબ સાંદ્રતા, તો ઘન પદાર્થની સાંદ્રતા જે તે તાપમાને, આ પ્રક્રિયાને મેં 500 કેલ્વિન તાપમાન, 500 કેલ્વિન તાપમાને ઘન પદાર્થની સાંદ્રતા અચળ હશે એવું માનવામાં આવે છે. આ કન્સેપ્ટ ખબર પડી? તો હવે એક કામ કરું, તો આ બી અચળ ને આ બે પદને સામે ગુણાકારમાં લઈ લો, ઓવરઓલ બધું અચળ થઈ જશે. તો ખાલી છેલ્લે વધ્યું શું? Kc વધ્યો, ખાલી Kc બરાબર સામે CO2 ગેસ વધ્યો. જો આવું લખાય કે નહીં? અને જો આના માટે તમારે Kp શોધવો હોય તો Kp માટે સિમ્પલ આવશે, Kp ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે પ્રેશર ઓફ CO2. આવું થશે, કારણ કે આ બે તો ઘન પદાર્થને કદી કોઈ પ્રેશર જ ના હોય. તો આખી પ્રક્રિયા માટે Kc શોધવો હોય તો CO2 ની સાંદ્રતા પર ધ્યાનમાં લેવી પડે, કારણ કે આ બે તો ઘન પદાર્થની સાંદ્રતાને અચળ ગણવી પડે. અને જો Kp શોધવો હોય તો Kp શોધવા માટે ત્રણેયના દબાણ જોઈએ. આ બે તો ઘન પદાર્થના દબાણ લાગુ નથી પડતા, તો એમાં બી CO2 જ ભાગ બચે. કન્સેપ્ટ ખબર પડે છે આખો? સો ફાઇનલી છેલ્લે એમ કીધું, પ્રયોગો દ્વારા એવું પ્રયોગથી નક્કી કર્યું કે આ પ્રક્રિયા ધારો કે 1100 કેલ્વિન થાય, આનું તાપમાન આવે છે 1100 કેલ્વિન તાપમાને આ બંને વચ્ચે સંતુલન સ્થપાય. તો 1100 કેલ્વિન તાપમાને માપ્યું શું? કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ અને કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ બંનેની સાથે સંતુલનમાં રહેલો કોણ? કાર્બન ડાયોક્સાઇડ. એનું દબાણ આટલું જાણવા મળ્યું. આ કેટલું છે વાંચો તો? 2 × 10⁵ પાસ્કલ. 2 × 10⁵ પાસ્કલ. કોનું દબાણ છોકરાઓ? CO2 નું. આ સૂત્ર જુઓ તો એમાં CO2, આમાં તમને Kp ની વેલ્યુ આપી છે, તો Kp બરાબર CO2 નું દબાણ આ મૂકી દો. આયરું Kp બરાબર CO2 નું દબાણ કેટલું? 2 × 10⁵ પાસ્કલ. અહીંયા લખી દઈએ તમને ખ્યાલ આવશે. 2 × 10⁵ પાસ્કલ લખેલું છે. 1 બાર બરાબર 10⁵ પાસ્કલ કહેવાય. પહેલા ચેપ્ટરમાં દબાણ વિશે વાત થઈ હતી. 1 બાર બરાબર 10⁵ પાસ્કલ કહેવાય. આમાં સીધું 2, તો આ મતલબ કે આનો જવાબ 2 બાર થશે. ખબર પડી આ વસ્તુમાં? તો આ ઉદાહરણ જે તમારી સામે લખ્યું છે બધું, કઈ પ્રક્રિયા? કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડને CO2 બન્યો, તો આ પ્રક્રિયા માટે Kp ની વેલ્યુ કેટલી? તો સિમ્પલ તમને 2 બાર મળે છે એમ કહેવાય. કેવી રીતે ખબર પડે? તો કે સૂત્ર બરાબર લખ્યું છે, જોઈ લો. સૂત્રમાં Kp ની વેલ્યુ લાવી છે, તો Kp ની વેલ્યુ લાવવા માટે દબાણ જોઈએ ત્રણેયના. ઘટક 3 છે પણ દબાણ ખાલી એકનું જ આવે, પેલા બે તો ઘન પદાર્થ છે. તો CO2 નું દબાણ 1100 કેલ્વિન તાપમાને જો માપ્યું તો કેટલું મળ્યું? 2 × 10⁵ પાસ્કલ મળ્યું. બરાબર? તો એમાં તમે મૂકી દો, પણ પાસ્કલને પાછા બારમાં ફેરો તો 10⁵ વડે ભાગવા પડે. તો સિમ્પલ હતું. એમાં એ લખ્યું છે 1 પાસ્કલ 1 બાર બરાબર 10⁵. અહીંયા તમારે 2 કાઢી નાખો તો જવાબ તમને મળશે કેટલો? 2 બાર જેટલો દબાણ, 2 બાર જેટલો જવાબ મળે છે એમ કહેવાય. તો અહીંયા સુધીની વાતો ખબર. આજે તમને મેં 2 વાતો શીખવાડી, સમાંગ અને વિષમાંગ. અને ત્રીજી એક વસ્તુ એવી શીખવાડી, Kp ને Kc વચ્ચેનો સંબંધ. એ મગજમાં રાખજો, દાખલા ગણવામાં એનો બહુ ઉપયોગ આવશે. Kp ને Kc વચ્ચેનો સંબંધ. Kp = Kc RT⁴ બરાબર છે? આ લાસ્ટ ટોપિક છે, આને પણ વ્યવસ્થિત રીતે નોટ કરી લો. બરાબર છે? અહીંયા આપણો આજનો વિડીયો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ આવશે, જેમાં તમારે સંતુલન અચળાંક શોધ્યા Kp Kc બંને. તો Kp ને Kc ના આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ એ બધું હું તમને શીખવાડીશ. બરાબર છે? આ લાસ્ટ પોઈન્ટ વ્યવસ્થિત વિડીયો પોઝ કરીને નોટ કરી લો ઝડપથી. ઓકે? ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને આ ટોપિક બરાબર સમજાઈ ગયા આજના, અને બરાબર લખજો અને નોટ્સ બનાવજો અને બરાબર પ્રિપેર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ. જય ભારત.